ઓકે જે પ્રમાણે આપણે અગાઉના વિડીયોની અંદર સિમ્પલ ટેન્સીસની વાત કરી હતી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એ જ રીતે આજે આપણે આ વિડીયોની અંદર ટેન્સ નંબર 4 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે થોડી ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોઈએ તો જે પ્રમાણે અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા છે પણ કે આ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. એટલે સૌથી પહેલો નંબર શું આવ્યો કે આ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. તો સૌથી પહેલી વાત કરીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે આ ટેન્સના ઉપયોગોની વાત કરતા હોઈએ આપણે તો આ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ તો એક સિમ્પલ સમજૂતી એની એવી છે કે જ્યારે વર્તમાન સમયમાં મતલબ કે હાલમાં અને એને હાલમાં પણ કહી શકીએ કે હાલમાં કોઈ ક્રિયા યાદ રાખજો કોઈ ક્રિયા, કોઈ બનાવ કે કોઈ ઘટના, કોઈ ક્રિયા, કોઈ બનાવ કે કોઈ ઘટના બોલતી વખતે, ખાસ રહેજો, બોલતી વખતે ચાલી રહી હોય કાં તો બની રહી હોય કાં તો થઈ રહી હોય, ચાલી રહી હોય કાં તો બની રહી હોય કાં તો થઈ રહી હોય તે સમય માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એકવાર ફરીથી જોઈ લઈએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. તો એનો સિમ્પલમાં સિમ્પલ એક જ ઉપયોગ થાય જે આપણે જોઈ લઈએ કે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ વર્તમાન સમયની અંદર મતલબ કે હાલમાં અત્યારે વર્તમાન સમયમાં કોઈ ક્રિયા, કોઈ બનાવ કે કોઈ ઘટના બોલતી સમયે ચાલી રહી હોય, થઈ રહી હોય કે બની રહી હોય તે વસ્તુને તે સમય દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ઉપયોગનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે એના બીજી વસ્તુ પર જઈએ કે એના કીવર્ડ્સ કયા છે મતલબ કે ચાવીરૂપ શબ્દો કયા છે કે આ ટેન્સને ઓળખવા માટેના કેટલાક કીવર્ડ્સ હોય છે તો એ કીવર્ડ્સ કયા છે તો એની સૌથી પહેલી ચર્ચા કરીએ તો આમાં જે કીવર્ડ્સ વપરાય આપણે ત્યાં સુધી ત્રણ ટેન્સમાં જોઈ ગયા કે દરેક ટેન્સમાં અલગ અલગ પ્રકારના કીવર્ડ્સ વપરાતા હતા. એ કીવર્ડ્સની અંદર આપણે એનાથી આઈડેન્ટિફાઈ કરીએ કે આ ટેન્સ આ જે આપેલ વાક્ય જે છે તે આ કાળનું છે. એ રીતે આ વાક્ય આ ટેન્સની અંદર કયા કીવર્ડ્સ આવશે તો આપણે જોઈશું કે લુક, નાવ વધારે ઇમ્પોર્ટન્ટ છે. લુક, નાવ, સી, વોચ, લિસન. લુક, નાવ, સી, વોચ, લિસન એટ પ્રેઝન્ટ ટાઈમ, એટ પ્રેઝન્ટ મોમેન્ટ, at present time, at present moment, hurry up, etc. વગેરે શબ્દો કીવર્ડ છે કયા ટેન્સ માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળ માટેના શું છે કીવર્ડ છે. બરાબર કે પૂછાય કે આ જે વાક્યોની અંદર જે સેન્ટેન્સની અંદર તમને આવા શબ્દો જોવા મળતા હોય બરાબર આવા શબ્દો જોવા મળતા હોય એટલે સમજી જવાનું કે આપેલ જે વાક્ય જે છે એ ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય છે. એમાં કયા કયા શબ્દો વાપરે એકવાર ફરીથી જોઈ લે આપણે લુક, નાવ, સી, વોચ, લિસન, એટ પ્રેઝન્ટ ટાઈમ, એટ પ્રેઝન્ટ મોમેન્ટ, હરી અપ એક્સેટ્રા. ઠીક છે. આ શબ્દો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, એના કીવર્ડ્સ કયા છે, આટલું નોટ ડાઉન થઈ ગયા પછી આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વિશે થોડી ચર્ચા કરીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ કયા છે. નોર્મલી આપણે દરેક ટેન્સમાં જોઈ ગયા અગાઉના કે આપણે અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ બી ધ્યાન રાખવું છે
કે આપણે આ એક બેઝિક કોન્સેપ્ટ માટે યાદ રાખી છે, પણ જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની જે ચર્ચા કરે છે, જે ડિસ્કશન કરે છે, જે આપણા બોર્ડની એક્ઝામમાં સેક્શન ડીમાં આવે છે, એટલે એને ભૂલવાનું નથી. આ તો દરેક વિદ્યાર્થી બોર્ડ પરથી લખી દીધું હોય. તો હવે આપણે આગળનું ચર્ચા કરીએ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. ઓકે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. અને મેં તમને કહ્યું પ્રમાણે કે આ શેમાં આવશે? સેક્શન ડીની અંદર આવશે. તો આપણે શા માટે સેક્શન ડીની અંદર પણ શેમાં આવશે? ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડના કોન્સેપ્ટમાં આ વસ્તુ તમને પૂછાશે, બરાબર ને? એટલે ખાસ એ લખજો. તો સૌથી પહેલી ચર્ચા જે કરીએ છીએ આપણે, શું કરીએ? અફર્મેટિવ. અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. અત્યાર સુધી બધાને કોન્સેપ્ટ ક્લિયર થઈ જ ગયો હશે, હકાર વાક્ય. હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છે તે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણે આના માટે ભણી રહ્યા છે, બરાબર? તો સૌથી પહેલાં તમને ટેન્સ ફોર્મેશનનો કોઈ બી પ્રશ્ન પૂછાય કે આ આપેલ વાક્યને આ કાળમાંથી આ કાળમાં ફેરવો, એવું નહીં કહેવાય. તમે શું ટેન્સ ઓળખવા શીખવો. કેમ કે તમને કોઈ બી એક સેન્ટેન્સ આપેલું હશે અને નીચે હશે કે લેટ્સ બિગિન્સ લાઈક ધીસ, એમાં એ વસ્તુને ઓળખવી પડશે. એટલે તમને શું કહું, જ્યારે બી ઓળખવાનું કે ભણતા પહેલાં વાક્યને ઓળખતા શીખો. વાક્યને ઓળખતા શીખી ગયા તો તમારું આ જે સેક્શન ડીમાં જે 4 માર્ક્સનો કોન્સેપ્ટ છે એ બિલકુલ ક્લિયર થઈ જશે. એટલે આપણે એ પ્રમાણે શીખીએ કે હું એક વાક્ય લખું છું જે આપણે ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડિસ્કસ કરીએ. હી રાઇટ્સ, એસ લખ્યો કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલા માટે. હી રાઇટ્સ એ લેટર ડેલી. આ મેં શેનું વાક્ય લખ્યું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હકાર વાક્ય લખ્યું. આને ઓળખતા શીખી ગયા તમે બધા કે થર્ડ પર્સન સિંગ્યુલર છે અને એસ આવ્યો છે, બરાબર ને? એટલા માટે વસ્તુ આપણે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. આ જ વાક્યને, આ જ આપેલ વાક્યને મારે શેમાં ફેરવું છે? તો આ જ વાક્યને મારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવું છે. તો કેવી રીતે ફેરવીશું? તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ મૂકી દઈશું. હવે સબ્જેક્ટ ગમે તે હોય, હી પણ હોઈ શકે, કોઈ રમેશ સર બી હોઈ શકે, સોહેલ સર પણ હોઈ શકે, કોઈ બીજા ટીચર્સ પણ હોઈ શકે, નામ તો ગમે તે, એ સિંગ્યુલર પણ હોઈ શકે અને પ્લુરલ પણ હોઈ શકે. હવે કન્ટિન્યુઅસ ટેન્સ, અરે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ, સબ્જેક્ટ તો મૂકી દીધું. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સબ્જેક્ટની સાથે શું આવે? ટુ બીસ ફોર્મ આવે. તો ટુ બીસ ફોર્મ કયા? પ્રેઝન્ટના ટુ બીસ ફોર્મ આવશે. તો પ્રેઝન્ટના ટુ બીસ ફોર્મ કયા? એમ, ઇઝ અને આર. હવે આનું કોન્સેપ્ટ બી તમને ખબર હશે. પણ સબ્જેક્ટ જો કયા વાપરા? તો સબ્જેક્ટની વાત કરીએ તો આઈ જે છે એની સાથે હંમેશા શું આવશે? એમ જ આવશે કે આઈ એમ. એ તો તમને કોન્સેપ્ટ લે છે. હી, સી કે ઇટ, એની જો શું આવશે? ઇઝ આવશે. હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. અચ્છા, એના ઉપરાંત કોઈ સિંગ્યુલર નામ હોય, કોઈ સિંગ્યુલર નેમ હોય, મતલબ કે એક વચનનું નામ હોય, જેને ગુજરાતીમાં શું કહીએ કે કોઈ એક વચનનું નામ હોય, તો પણ આપણે શું વાપરીએ છીએ? ઇઝ જ વાપરીએ છીએ. કે રમેશ સર ઇઝ, સોહેલ સર ઇઝ, મીનાબેન ઇઝ, માય મધર ઇઝ, માય ફાધર ઇઝ. એ રીતે પ્લુરલ ફોર્મ કોણ આવશે? તો વી, યુ અને ધે. વી, યુ અને ધે સાથે શું આવશે? આર આવશે. અને એની જગ્યાએ એની સાથે સાથે કે કોઈ પ્લુરલ નામ છે. શું છે? કોઈ પ્લુરલ નામ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ કે બહુવચનનું નામ. શું કહીએ આપણે એને? બહુવચનનું નામ. એની સાથે પર શું આવશે? આર આવશે. મતલબ કે સ્ટુડન્ટ્સ આર, પીપલ્સ આર, લાઈક ધીસ ટુ. કે પ્લુરલ નામ હશે તો એની સાથે શું આવશે? આરનો કોન્સેપ્ટ આવી જશે. આટલું કોન્સેપ્ટ લે. તો એમ કે હી છે તો શું આપીશું આગળ? હી જોડે શું આવશે? ઇઝ આવશે. અત્યાર સુધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ જાતના ટુ બીસ ફોર્મ આવતા ન હતા, પણ જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો સબ્જેક્ટની સાથે શું આવે છે? પ્રેઝન્ટના ટુ બીસ ફોર્મ આવે છે. એટલે શું કહ્યું મેં? ઇઝ મૂકી. શા માટે મૂક્યું? કેમ કે સબ્જેક્ટ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલા માટે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? અચ્છા, આટલો કોન્સેપ્ટ આ બી લખી નાખજો તમારું સાઈડ પર બોર્ડમાં અરે નોટબુકમાં, કે તમારો કોન્સેપ્ટ પણ ટુ બીસ ફોર્મનો ક્લિયર થઈ જાય. અચ્છા, આટલું ક્લિયર થયા પછી હવે મારે શેની જરૂર પડશે? વર્બની જરૂર પડશે. અહીં તો વર્બ છે કયા ફોર્મમાં છે? રાઇટ. આપણે ઓલરેડી ચર્ચા કરીએ કે V1, V2, V3 અને V4. તો V1નું ફોર્મ રાઇટનું કહ્યું છે, તો રાઇટ જે છે એ જ મેઇન ફોર્મમાં જ છે. આ જ ફોર્મને V2માં ફેરવો, મતલબ કે પાસમાં તો શું થશે? રોટ.
આ પ્રેઝન્ટ ફોર્મ કહેવાય. શું કહેવાય? પ્રેઝન્ટ ફોર્મ. બરાબર. આ રોડ શું કહેવાય? પાસ્ટ ફોર્મ કહેવાય. શું કહેવાય? પાસ્ટ ફોર્મ. રોડનું શું થશે? રિટર્ન થશે. રિટર્ન. બરાબર. સ્પેલિંગ જો ડબલ ટી આવશે. આ શું થયું? તો પાસ પાર્ટિસિપલ થયું. શું થયું? પાસ પાર્ટિસિપલ. ઓકે. મતલબ કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદનનું રૂપ અને જે V4 છે એ શું આવશે? રાઇટિંગ, જેમાં સિંગલ ટી આવશે, જેને શું કહે છે આપણે? આઈએનજી વાળું રૂપ, આઈએનજી ફોર્મ, મતલબ કે કન્ટિન્યુઅસ ફોર્મ. તો અહીં આગળ આપણે કયું ફોર્મ છે? ટેન્સ કયો છે? કન્ટિન્યુઅસ છે. એટલે આપણે વર્બનું ફોર્મ બી કયું જોશે? V4 જોશે. તો V4માં આન્સર શું છે? રાઇટનું શું થાય છે? રાઇટિંગ થાય. શું થાય છે? રાઇટિંગ થાય. તો એ ફોર્મ માટે આપણે શું કરીશું? સીધું કે હી ઇઝ રાઇટિંગ. જો હી તો કોન્સેપ્ટ સીધો થઈ ગયો, ઇઝ એમનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, રાઇટિંગનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો કે હી ઇઝ રાઇટિંગ, હી ઇઝ રાઇટિંગ. આ બે એક ફોર્મમાં લખી દેજો કે આનું નોલેજ હોવું વધારે જરૂરી છે. ઠીક છે? ઓકે. તો આ સુધી આન્સર આવી ગયો. હી ઇઝ રાઇટિંગ. બાકીનું સેમ ટુ સેમ. હી ઇઝ રાઇટિંગ લેટર. હી ઇઝ રાઇટિંગ લેટર. ડેલી ના લખે મારથી. મારે કહો કીવર્ડ વાપરવું પડશે. તો હી ઇઝ રાઇટિંગ લેટર નાવ. શું થયું? હી ઇઝ રાઇટિંગ એ લેટર નાવ. તો આ શું થયું? આ પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થયો. કયા વાક્યનો? હકાર વાક્યનો. કેવી રીતે ફેર્યું? ખબર પડી ગઈ? ખબર પડી? સબ્જેક્ટ છે એટલે સબ્જેક્ટ મૂકી દીધો. હવે સબ્જેક્ટ છે એટલે કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બી ફોર્મ આવે. ટુ બી ફોર્મ કયું છે? ઇઝ એમ આર. ઇઝ એમ આર એટલે શું થયું? પ્રેઝન્ટ થયું. શું થયું? પ્રેઝન્ટ થયું. વર્બનું કયું ફોર્મ જોઈએ મારે? V4 જોઈએ. કેમ કે આઈએનજી વાળું ફોર્મ જોઈએ. એટલે આઈએનજી ફોર્મ એટલે શું થયું? કન્ટિન્યુઅસ. એટલે એક સેન્ટેન્સ ઓળખ થઈ ગયા. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું રૂપ. વર્બનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે હી ઇઝ રાઇટિંગ એ લેટર નાવ. આ રીતે જ આની વાક્યરચના બનાવી હોય. કેટલું સિમ્પલ જો. સબ્જેક્ટ આ છેલ્લી હશે, બાકીના આગળના સેન્ટેન્સ વાક્યરચના તમારે જાતે બનાવવાની થશે. જો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ઇઝ એમ આર. શા માટે ઇઝ એમ આર? કે જે પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે ઇઝ એમ આર પ્લસ વર્બ. એટલે ગુજરાતીમાં શું કહીએ છીએ? ક્રિયાપદ. પણ ક્રિયાપદ કેવું? આઈએનજી વાળું. કેવું હશે? આઈએનજી. એટલે હું વર્બ પ્લસ આઈએનજી પણ કહી શકું છું. આઈએનજી વાળું પ્લસ ઓબ્જેક્ટ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? કર્મ પ્લસ અધર વર્બ, મતલબ કે અન્ય શબ્દો. બરાબર. આટલું. આ શું થયું? કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અફર્મેટિવની વાક્યરચના આપણે જોઈ ગયા. શેના પરથી બનાવ્યું? વાક્ય પરથી બનાવ્યું. વાક્ય કેવી રીતે ફેરવ્યું? આપણે ખબર પડી કે સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં વાક્ય કેવી રીતે ફેરવાય, જેનું કોન્સેપ્ટ અહીંયા આપણે પૂછે છે બોર્ડમાં. એના માટે આપણે કેવી રીતે ફેરવ્યું એ પણ આપણે કોન્સેપ્ટ જોઈ ગયા. વાક્યને ઓળખતા પણ આપણે શીખી ગયા. અચ્છા, શું ચેન્જીસ થયો? અહીં શું હતું ને અહીં શું હતું? એ શું ચેન્જીસ થયો એ પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો. એટલે આટલો કોન્સેપ્ટ ધ્યાનથી તમે જોઈ જશો તો તમે દરેક વાક્યને આવી રીતે સાદા વર્તમાન કાળમાંથી નહીં, ગમે ટેન્સમાં તમે એને ફેરવી શકો છો. કે તમારે કયા કયા ટુ બી ફોર્મ જોઈએ, વર્બનું કેવું ફોર્મ જોઈએ, બી તમને કોન્સેપ્ટ અહીંયા આગળ ક્લિયર થઈ ગયો હશે. આગળ આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સ. દરેક વિદ્યાર્થી બોર્ડ પરથી આ વસ્તુને કોન્સેપ્ટ ક્લિયર કરી દેશે. ઓકે. આગળ જોઈશું આપણે કે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. આ નકાર વાક્યની અંદર જોતા પહેલાં આપણે અગાઉ જે અફર્મેટિવ વાક્ય જે શીખ્યા એ વાક્યને પાછું આગળ લખી દઈએ છીએ કે હી ઇઝ રાઇટિંગ એ લેટર નાવ. બધાને ખબર છે કે આ શેનું વાક્ય છે? અફર્મેટિવનું વાક્ય છે. જો કેટલું સિમ્પલ ચેન્જીસ થાય છે. હું અત્યારે તમને અફર્મેટિવ નકાર મતલબ નેગેટિવ બી અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થનો પણ કોન્સેપ્ટ સાથે સાથે ક્લિયર કરી દઉં છું. જો શું ચેન્જીસ થાય છે. જો આ શેનું વાક્ય છે? હી ઇઝ રાઇટિંગ એ લેટર નાવ. અફર્મેટિવ. આ વાક્યની અંદર જો ખાલી સિમ્પલ એક વસ્તુ એડ કરવાથી એને નેગેટિવમાં ફેરવી દેવાય. જુઓ કહી દે કે હી ઇઝ સિમ્પલ નોટ, કેમ કે
અહીંયા આગળ ડુ ડઝ આવતા નહીં કે ઓલરેડી આગળ ડુ ડઝ વાપરેલા છે. આપણે શું વાપરે છે કે ઇઝ એમ આર પ્રેઝન્ટના ફોર્મ ટુ બીસ ફોર્મ આપણે ઓલરેડી વાપરેલા છે એટલે કે ડુ ડઝ આવતા નથી. શું ખાલી જોઈએ આપણે નોટ. હી ઇઝ નોટ રાઇટિંગ, એ તો વર્બનું મોહ મૂકવું જ પડશે. રાઇટિંગ એ લેટર નાવ. આ શું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. વાક્યરચના બનાવતા આવડે કે ના આવડે? દરેક વિદ્યાર્થી એમની જાતે વાક્યરચના બનાવી શકે ને આપણે કે સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. શું એડ થયું? ફક્ત ને ફક્ત શું એડ થયું? નોટ એડ થયું. ઇઝીલી વાક્ય ફેરવતા આવડી ગયું કે હકારમાંથી નકારમાં. અચ્છા, આ જ વાક્યને મારે આ જ વાક્યને મારે ઇન્ટ્રોગેટિવમાં ફેરવવું છે. શેમાં? પ્રશ્નમાં ફેરવું. તો બધાને ઓલરેડી કોન્સેપ્ટ ક્લિયર છે જ કે આવા વાક્યને જ્યારે મારે નેગેટિવમાંથી ઇન્ટ્રોગેટિવમાં ફેરવવું હોય તો સૌથી પહેલાં ઇન્ટ્રોગેટિવ વાક્યની શરૂઆત શેની થાય? તો ટુ બીસ ફોર્મથી જાય, જે આપણે ઓલરેડી આગળના વિડીયોમાં ચર્ચા. તો આગળ ટુ બીસ ફોર્મ કોણ છે? ઇઝ છે. તો ઇઝને આગળ મૂકવું પડશે મારે. જ્યારે હું ઇઝને આગળ તો આ શું થશે? કેપિટલ થશે. ખાસ લખવામાં ધ્યાન રાખજો. અને સબ્જેક્ટને પાછળ તો શું થશે? એટ સ્મોલ થશે. એટલે ઇઝ હી રાઇટિંગ એ લેટર નાવ ક્વેશ્ચન માર્ક. આને ભૂલવાનું નહીં. આ શું થયું? તમારું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ. પ્રશ્નાર્થ હકાર થયું. બરાબર ને? આ વાક્યનું શરૂ અહીંથી આમ બાકીનું પાછું સંધિ. આ સાથે એટલા માટે લખું છું કારણ કે તમારો એક સાથે જોવાથી કોન્સેપ્ટ ક્લિયર થાય કે શું ચેન્જીસ જોવા મળે કે તમે ઓળખતા શીખી જાઓ. આ જ વાક્યને મારે હવે સિન્ટેક્સ લખ્યું હોય, વાક્ય લખ્યું હોય તો હું લખી શકું લખ્યું કે પહેલાં ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક લખી શકું. આ જ વાક્યને મારે ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ફેરવું છે. તો સિમ્પલ, ઇઝ હી નોટ. આ વાક્યનું ઇઝ હી નોટ શું એડ થયું? ખાલી નોટ એડ થયું. ઇઝ હી નોટ રાઇટિંગ એ લેટર નાવ ક્વેશ્ચન માર્ક. આ શું થયું? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ થયું. શું થયું? પ્રશ્નાર્થ નકાર થયું. શું એડ થયું? ફક્ત ને ફક્ત નોટ એડ થયું. ફક્ત ને ફક્ત શું એડ થયું? નોટ એડ થયું. આની બી વાક્ય લખી શકાય કે ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ વસ્તુ. આ જ વાક્યને મારે બીજા શબ્દોમાં જે આપણે ઓલરેડી શીખ્યા બીજા રીતે લખવું હોય તો પણ લખી શકાય. આ બેનું પ્લસ મતલબ કે ઇઝ પ્લસ નોટ તો આન્સર શું આવે? ઇઝન્ટ આવે. શું આવે? ઇઝન્ટ આવે. શોર્ટ ફોર્મ એને શું કહેવાય? કોન્ટ્રાક્શન ફોર્મ પણ આપણે કહીએ છીએ. એટલે આન્સર થાય કે ઇઝન્ટ હી રાઇટિંગ એ લેટર નાવ ક્વેશ્ચન માર્ક. આ પણ શું છે? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. શું ચેન્જીસ થયું જોયું ને તમે કે આ બંનેનું કોમ્બિનેશન કરીને આગળ મૂકી દીધું. આની બી વાક્યને તમે આરામથી લખી શકો છો. મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સફોર્મેશન મતલબ કે એક વાક્યમાંથી બીજા વાક્યમાં મતલબ કે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવાનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો છે. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના જે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ છે અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, એનું કોન્ટ્રાક્શન ફોર્મનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે અને એ ફેરવતા પણ શીખી ગયા હશો. તો આજના વિડીયોમાં આપણે શેની ચર્ચા કરી કે આજના વિડીયોની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળની અંદર એનો ઉપયોગ જોયા. બરાબર છે? એના કીવર્ડ જોયા, એના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોયા. એની અંદર આપણે સૌથી પહેલાં અફર્મેટિવની વાત કરી અને અફર્મેટિવ વાક્ય કઈ રીતે ફેરવ્યું કે સાદા વર્તમાન કાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં ફેરવશે કે શું ચેન્જીસ થાય છે એ પણ જોયું અને એની સાથે બાકીના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ પણ જોઈ ગયા. તો આજે તમારું જે હોમવર્ક છે એ તમારે જે સાદા વર્તમાન કાળના 5 વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે 5 વાક્યો લખ્યા હતા એ 5 વાક્યોને તમારે આજે એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવાના છે. તો આ હતો આજના વિડીયોનો ટેન્સ નંબર 4 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેન્સ નંબર 5 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.